હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 અર્થશાસ્ત્ર વિભાગ ડી માં પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન। મિત્રો આપણે આજે આપણા આ વિડીયોમાં જોઈશું, તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવાનું બોલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં। અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે। તમે એ કોલ કરી મેળવી શકો છો, જરૂરથી કોલ કરી મેળવો। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન। મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડીયો। ધોરણ 11 ઇકોનોમિક્સ ગાલા અસાઇનમેન્ટ વિભાગ ડી માં પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આખા જે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એ માત્ર ને માત્ર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ તમને પ્રોવાઈડ કરે છે તમારા ભણતર અને તમારા શિક્ષણ માટે। જે વિચાર કરીને જે તમારા માટે આ સોલ્યુશન કરવામાં આવ્યું છે, તો મિત્રો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો, ઓકે। અને વિડીયો સ્ટાર્ટ કરતાં મિત્રો તમને પહેલાં કહી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર મિત્રો આપેલો છે એના પર કોલ કરો। આખા ગુજરાતના વિદ્યાર્થીઓ મેળવી લીધી છે। તમે એ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે બાકી ના રહી જાઓ તે માટે મિત્રો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો છે માત્ર 50 રૂપિયા છે મિત્રો, એ તમે કોલ કરીને મેળવી શકો છો, ઓકે। તો જરૂરથી કોલ કરીને મેળવો। તો સ્ટાર્ટ કરીએ આપણું આજનું સોલ્યુશન। પહેલા પ્રશ્ન છે મિત્રો, એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો। તો કે ઉત્તર આનો આવવા છે, તો કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા અર્થશાસ્ત્રની સ્વતંત્રતા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરનાર એડમ સ્મિથ હતા। એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આ મુજબ છે, તો કે અર્થશાસ્ત્રની સ્વતંત્રતા અને વૈજ્ઞાનિક પદ્ધતિ અભ્યાસ કરનાર એડમ સ્મિથ હતા અને તેમની એડમ સ્મિથની અર્થશાસ્ત્રના પિતા તરીકે જાણીતા છે। એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર। એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે શેનું શાસ્ત્ર? સંપત્તિનું શાસ્ત્ર। અર્થશાસ્ત્રમાં સંપત્તિનો વિશિષ્ટ અર્થ છે જે ચીજ વસ્તુઓ માનવીની જરૂરિયાતોને સંતોષવાનો ગુણ હોય છે, જેની અછત હોય છે, જેનો વિનિમય થઈ શકે છે, એટલે કે બદલામાં અછતવાળી બીજી વસ્તુઓ મળી શકે અને તેને સંપત્તિ કહેવામાં આવે છે। આવી ચીજ વસ્તુઓ ભૌતિક સંપત્તિ છે કારણ કે તે જોઈ શકાય છે। આવી ભૌતિક સંપત્તિ છે કારણ કે તેને મિત્રો જોઈ શકાય છે, ખરીદી કે વેચી શકાય છે। જોઈ શકાય છે, ખરીદી કે વેચી શકાય છે। આવી વસ્તુઓનો જેમ વધુ તેમ આર્થિક ઉદ્ધિત્ય પ્રકાર ગણાય છે। પ્રિન્ટિંગ મિસ્ટેક લખાવાનું ભૂલી ગયો છે, ગણાય છે અને એવો મત એડમ સ્મિથ વ્યક્ત કર્યો છે। એડમ સ્મિથની વ્યાખ્યામાંથી નીચેની બાબતો સ્પષ્ટ થાય છે। એડમ સ્મિથની જે વ્યાખ્યા છે એનાથી મિત્રો શું નીચેની બાબતો સ્પષ્ટ થાય છે? શું સ્પષ્ટ થાય છે જોઈએ? અર્થશાસ્ત્રમાં માનવીની ભૌતિક સંપત્તિ, ઉપયોગ, ચીજવસ્તુઓ, ઉત્પાદિત શ્રમ વગેરે મુખ્ય છે। અર્થશાસ્ત્રમાં સંપત્તિના ઉત્પાદન, વપરાશ, વિનિમય અને વહેંચણીનો અભ્યાસ કરવામાં આવે છે। એડમ સ્મિથ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિ કરે છે, તેથી એને અર્થશાસ્ત્રના સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપે છે। અર્થશાસ્ત્રના સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપે છે, ઓકે। ટીકા આનો શું છે? તો કે એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનના અભ્યાસમાં નીતિશાસ્ત્ર અને ધ્યાનમાં લીધું નથી અને માત્ર સંપત્તિને ધ્યાનમાં રાખી હોવાથી માનવ કલ્યાણની ઉપેક્ષા કરી છે। જો કે તેણે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં માનવ કલ્યાણની વાત કરી જ છે। પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં માનવ કલ્યાણની વાત કરી છે। થોડુંક બોલવામાં ભૂલ થઈ ગઈ। માર્શલની વ્યાખ્યા। આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર કલ્યાણલક્ષી શાસ્ત્ર છે। સંપત્તિ સાધન છે જેના ઉપયોગથી માનવ કલ્યાણ એટલે કે માનવીના સંતોષ માટે પ્રવૃત્તિઓ કરી શકાય છે। માનવી રોજિંદા વ્યવહારમાં આવક મેળવી તેને વાપરે છે, પરિણામે તે સુખાકારી ભૌતિક સાધનો વસાવી શકે છે, તેમનો ઉપયોગ કરી શકે છે અને ભૌતિક કલ્યાણ એટલે કે પોતાની સુખાકારી સાધી શકે છે। આમ અર્થશાસ્ત્રને સંપૂર્ણ રીતે નહીં પરંતુ આંશિક રીતે માનવીના આર્થિક કલ્યાણના સાથે નિસ્તબ્ધ છે, ઓકે। ત્યાર પછી માર્શલની વ્યાખ્યામાંથી સ્પષ્ટ થાય છે કે અર્થશાસ્ત્રમાં માનવીના સુખનો અભ્યાસ મુખ્ય છે। માર્શલની વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે અર્થશાસ્ત્રમાં
વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે અર્થશાસ્ત્રમાં માનવીના સુખનો અભ્યાસ મૂકે છે. તેનું પ્રાથમિક ધ્યેય માનવીની સંપત્તિ વધારવાનું છે અને તે દ્વારા ભૌતિક કલ્યાણને એટલે કે સુખને પ્રાપ્ત કરવાનું છે. ટીકા છે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુનો વપરાશની નહીં વાત કરે, પણ અભૌતિક ડૉક્ટર, વકીલ, શિક્ષક, સંગીતકાર વગેરે સેવાઓ વસ્તુની ઉપેક્ષા કરે છે. ઓકે, માર્શલ અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવ કલ્યાણને કેન્દ્ર સ્થાને મૂકે છે, છતાં માનવ કલ્યાણને નુકસાન કરે તેવી કેટલીક ચીજો જેવી કે માદક પીણા, અફીણ વગેરે અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં સમાવેશ કરવામાં આવે છે. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન છે બજાજ ઓટો લિમિટેડ છેલ્લા 5 વર્ષોનો નફો કરોડ રૂપિયાની નીચે મુજબ છે. ઓકે, આનો યોગ્ય આકૃતિ રજૂ કરવાની છે મિત્રો. આપણે યોગ્ય આકૃતિ આપણાથી બની એટલી સરસ રજૂ કરી છે. તમને દેખાતું હશે તો પણ ઠીક. એટલે આ આકૃતિ કંઈ અઘરી નથી મિત્રો. સરળ ભાષામાં જોવી હોય તો જણાવી દઉં, PDF લેવી પડશે મિત્રો. જે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો માત્ર 50 રૂપિયા છે. 50 રૂપિયા મિત્રો ખાલી ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે આ ભણવા માટે. ફક્ત 50 રૂપિયા જે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને પ્રોવાઈડ થશે બધા વિષયનું માત્રમાં 50 રૂપિયામાં જ. ઓકે, ઉપરથી તમને બતાવી દઉં જેવી દેખાતું હશે એવી રીતે જોઈ લો. ઓકે, આના કરતાં તમે બેસ્ટ દોરી શકો છો મિત્રો, કંઈ વાંધો નથી. આપણે તો આમ જ તમને ચાલુ માટે બતાવ્યું તો ખાલી. ત્રીજો પ્રશ્ન છે ચીન અને ભારતના 3 મુખ્ય ક્ષેત્રમાં રોજગારી માહિતી પાસ સંભાકૃતિ રજૂ વિશ્લેષણ કરો. ઓકે, ક્ષેત્ર કૃષિ, ઉદ્યોગ, સેવા. રોજગારી ચીન અને ભારત 50, 22, 28, 60.5, 16.8, 22.7 એક્સ ધરી પર ક્ષેત્ર અને વાય ધરી પર રોજગારી ધરાવતા અને પ્રથમ સ્તંભ ચીન માટે તથા બીજો સ્તંભ ભારત માટે દોરતા પાસની સંભાકૃતિ નીચે મુજબ છે. આ પ્રથમ છે ચીન માટેનો છે, બીજો છે ભારત માટેનો છે. ઓકે, તમને અહીંયા દેખાયું છે મિત્રો. તમારે સ્તંભાકૃતિ આવી રીતે દોરવાની મિત્રો. ઓકે, આંકડાશાસ્ત્રમાં તો આપણે ભણી ગયા છે કે બધું સંભાકૃતિ, ચિત્રાકૃતિ, આકૃતિ, વૃત્તાંશ બધું આપણે ભણી ગયા છીએ. તો આપણે આ કંઈ અઘરું નથી મિત્રો. ઓકે, જોઈએ આવી રીતે માહિતી છે. આપણે આપેલ માહિતી પરથી પહેલું, બીજું, કૃષિ એવી રીતે કરીને તમે જોઈ લેજો મિત્રો. ઓકે, એનું શું છે વિશેષણ 1, આલેખ એક્સ ધરી પર ચીન અને ભારતના રોજગારીના જુદા જુદા 3 ક્ષેત્ર અને વાય ધરી પર રોજગારી ટકાવારી દર્શાવવામાં આવી છે. બીજું, કૃષિ ક્ષેત્રે ભારતના રોજગારનું પ્રમાણ ચીન કરતાં ઊંચું. કૃષિ ક્ષેત્રે ભારતના રોજગારીનું પ્રમાણ ચીન કરતાં ઊંચું જોવા મળે છે. ઓકે, 2 વાર બોલાઈ ગયું. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ચીન રોજગારનું પ્રમાણ ઊંચું. ભારત અને ચીન બંને દેશમાં ઉદ્યોગ અને સેવાના તુલનામાં કૃષિ ક્ષેત્રમાં રોજગારીનું વધુ પ્રમાણ રહ્યું છે. વારવાર ઊંચું આવતું હતું. ભારત અને ચીન બંને દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીની તકો અન્ય 2 ક્ષેત્રોમાં સરખામણી ઓછી જણાય છે. ઓકે, ચોથા નંબરનું છે મારુતિ ઓટો લિમિટેડ છેલ્લા 5 વર્ષનો નફો રૂપિયા નીચે મુજબ છે મિત્રો. આવી રહ્યો. હવે આમાં શું કરવાનું, તમારો મોબાઈલને મિત્રો આડવો કરો. જેટલું દેખાય એટલું ઠીક, ના દેખાય તો કંઈ વાંધો નહીં, તમે દોરી શકો છો. એકદમ સહેલી આકૃતિ છે મિત્રો. જવા દો આગળ. નીચેની માહિતી પરથી યોગ્ય આકૃતિ દોરી ટૂંકમાં સમજાવો. ઓકે, સેમ ટુ સેમ દેખાય તો ઠીક, ના તો કંઈ વાંધો નથી. ઓકે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેના તફાવત સમજાવો. એકમલક્ષી અર્થશાસ્ત્ર જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થાય છે અને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. વસ્તુની કિંમત, પેઢીની સમતુલા, શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા વગેરે બાબતોનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. અને કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી ભાવસપાટા નિર્ધારણ, રોજગારી, ગરીબી વગેરે પ્રમાણનો અભ્યાસમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. ઓકે, ત્યાર પછી ત્રીજું એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહકની પેઢી, શ્રમિકો જેવા માધ્યમ આર્થિક એકમને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે તેમજ માનવીના આર્થિક વર્તનનો સમજવા માટે ઉપયોગી થાય છે. ઓકે, અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવા અને આંતરિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદ કરે છે. એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિ કરી શકાય છે.
સમગ્રલક્ષી નીતિની મદદથી આર્થિક એકમો પર પડેલી અસરોના અભ્યાસ કરી શકાય છે. ઓકે, 8મા નંબરનું છે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતન માહિતી આપો. તો કે ભારતીય તત્વચિંતનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 માનવ જીવનના મુખ્ય ઉપદેશ છે, જેમાં અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને સાથે અર્થશાસ્ત્ર સંબંધિત છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એટલે અર્થપૂર્ણ પ્રવૃત્તિ. ઓકે, માનવીની અર્થપૂર્ણ પ્રવૃત્તિ દ્વારા જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થપોજન કરે છે. 2500 વર્ષ પહેલા કૌટિલ્યએ અર્થશાસ્ત્રના સાથે સંબંધિત છે તેવી માનવીની આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન રજૂ કર્યું હતું. ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રમાં ન રહેતા તેમાં માનવ કલ્યાણનો પણ વિચાર થયો હોય, અને આમ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નીતિનું કહેવાય છે. કૌટિલ્ય રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્રની રજૂઆત કરી હતી. 9મું છે આંકડાકીય માહિતી આકૃતિ કે આલેખ રજૂ કેવી રીતે કરીશો તે માટે ધ્યાન રાખવાની બાબતો જણાવો. તો કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખ વિવિધ સ્વરૂપે આકર્ષક રીતે દર્શાવી શકાય છે. તો કે માંગ, પુરવઠા, કિંમત વગેરે આંકડાકીય માહિતી તેમની વચ્ચેનો સંબંધ દર્શાવવા અને રેખીય આકૃતિ દ્વારા રજૂ કરી શકાય છે. આલેખ કે આકૃતિમાં વિવિધતા લાવવા આંકડાકીય માહિતીને રજૂઆત. એક સ્તંભાકૃતિ, બીજું છે પાસપાસીની સ્તંભાકૃતિ, ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ થઈ શકે છે. પહેલું સ્તંભાકૃતિ એક ચલ રાશિને આંકડાકીય માહિતી આપી હોય ત્યારે આધારિત ચલ y ધરી પર ઊભો થઈ પર તેના ચલ અને સમય સ્થળ વગેરે x ધરી એટલે કે આડી ધરી પર દર્શાવી સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. પાસપાસીની સ્તંભાકૃતિ જ્યારે સ્વતંત્રતા ચલ એક જ આધારિત ચલ 2 કે તેથી વધુ હોય ત્યારે પાસપાસીની સ્તંભાકૃતિ માહિતીને યોગ્ય રીતે સરળતાથી રજૂ કરી શકે છે. ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ. જ્યારે કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી હોય અને ત્યારે વૃત્તાંશ આકૃતિ દ્વારા માહિતી રજૂ કરી શકાય છે, કરવામાં આવે છે. અને આવી રજૂઆત કુલ માહિતીના વર્તુળ અને પેટા વિભાગોમાં માહિતીના વર્તુળના ભાગને વૃત્તાંશ કહે છે. આપણે આંકડાશાસ્ત્રમાં આવી ગયું છે. માહિતીને આકૃતિ આલેખ દ્વારા રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. આંકડાકીય માહિતીને આકૃતિ આલેખ આકર્ષવા સ્વરૂપે રજૂ કરી શકાય, સરળતાથી સમજાવી શકાય છે, પરંતુ તે માટે નીચેના કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. તો કે વિશ્વસનીય પ્રાપ્તિસ્થાનો. આંકડાકીય માહિતીનું પ્રાપ્તિસ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય છે. ઇચ્છનીય છે કારણ કે તે માહિતીને આધારે તરણો આપવામાં આવે છે. સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. જ્યારે 2 કે તેથી વધુ ચલ વિશે માહિતી આપી હોય અને ત્યારે તેમની વચ્ચેના સંબંધને આકૃતિ કે આલેખ દ્વારા દર્શાવવાની ચલને અને પરતંત્ર ચલ નક્કી કરવામાં આવે છે. પ્રાથમિક જરૂરિયાત છે અને સામાન્ય કાર્ય સ્વરૂપે કે પરિણામ સ્વરૂપે ચલ પરતંત્ર ચલ કે જેને y ધરી પર દર્શાવવામાં આવે છે. જ્યારે કારણ સ્વરૂપ ચલ સ્વતંત્રતા ચલ છે ને જેને x ધરી પર દર્શાવવામાં આવે છે. જેમ કે જુદા જુદા વર્ષ માટેની ઉત્પાદનની માહિતી વર્ષ સ્વતંત્ર ચલ તરીકે છે, જ્યારે ઉત્પાદન પરતંત્ર ચલ છે. ત્રીજું છે સ્કેલ માપની પસંદગી. આંકડાઓને આકૃતિ યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપની પસંદગી મહત્વની છે. મિત્રો, ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ અને વિડીયોને મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય મિત્રો, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવો. ક્યાં હતા આપણે? જેમ કે 1 સેમી બરાબર 10 વર્ષ નક્કી કરો, પછી 10 વર્ષના વધારા માટે 1 સેમી આગળ વધવું પડે ને 5 વર્ષના વધારા માટે અડધો સેમી આગળ વધવું પડે. મોટી આંકડાકીય માહિતી આપી હોય ત્યારે તે જ ધરી પર એવી નિશાની કર્યા પછી સ્કેલ માપનું શરૂ કરવા. ઓકે, ત્યાં 10મું પૃષ્ઠ પ્રો લાયન્સે રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યાને વિદ્યુત સમજાવો. તો કે પ્રો લાયન્સે રોબિન્સના મતે અર્થશાસ્ત્રને એટલે કે અછતલક્ષી શાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં અછતમાંથી ઉદ્ભવતી આર્થિક સમસ્યાઓ અભ્યાસ મુખ્ય બાબતો છે. કુદરતે માનવીની તમામ જરૂરિયાતોને સંતોષવા માટે પૂરતા સાધનો પૂરા પાડ્યા નથી,
તેથી માનવીએ કઈ જરૂરિયાતો સંતોષવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરવો તે નક્કી કરવું પડે છે, અને આ બાબતોનો અભ્યાસ અછતનું અર્થશાસ્ત્ર કરે છે. રોબિન્સ અર્થશાસ્ત્રને અછતલક્ષી અર્થશાસ્ત્ર કહે છે, કારણ કે જરૂરિયાતો અમર્યાદિત છે, જરૂરિયાતો સંદર્ભમાં સાચો મર્યાદિત અને સાધનો વૈકલ્પિક છે. ઓકે, રોબિન્સની વ્યાખ્યામાંથી નીચેની કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. માનવીની મર્યાદા સાધનો વડે પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષે છે અને તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે, અને તેથી માનવ વ્યવહારનું એક શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર લોકોની જરૂરિયાતો સંતોષી ભૌતિક અને અભૌતિકને લગતી તમામ બાબતોને અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર માનવીએ પસંદ કરેલી જરૂરિયાતો ખરાબ છે કે સારી, યોગ્ય છે કે અયોગ્ય તે નક્કી કરતું નથી. અર્થશાસ્ત્રનો પાયાનો પ્રશ્ન પસંદગીનો છે, અને સાધન તથા તેના યોગ્ય સાથે માનવીને તેના માટે મહત્ત્વની હોય તેવી જરૂરિયાતો સંતોષવાનું પણ પસંદ કરવાનું હોય છે. પાંચમું છે અર્થશાસ્ત્ર માનવીના વર્તનનો અભ્યાસ કરે છે અને માનવીની મહત્તમ સંતોષ મેળવે છે, અને તે મુજબ જરૂરિયાતો વચ્ચે મર્યાદિત સાધનો અર્થશાસ્ત્રમાં ફાળવણી કરે છે. છઠ્ઠું છે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો મહત્તમ સંતોષ મળે તે મુજબ કરકસર પૂરક ફાળવણીના નિયમો નીચે વહીવટ કરવાનો સિદ્ધાંત અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. રોબિન્સના અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે, અને તેમાં નૈસર્ગિક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને તેથી તેને શું કહેવાય આશીર્વાદી શાસ્ત્ર છે નથી. ઓકે, ટીકા એનું શું છે? રોબિન્સ વ્યાખ્યા ઉત્પાદક અને વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આંકડાકીય માહિતીને એ જોતા પહેલાં મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરો, અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો, જરૂરથી કોલ કરીને મેળવો. આંકડાકીય માહિતીને સપેક્ષમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખોનું વધારે અનુકૂળ છે, ને સમજાવો તો કે આર્થિક અભ્યાસમાં આર્થિક બાબતો આંકડાકીય માહિતીને સપેક્ષમાં રજૂ કરવા આકૃતિ અને આલેખ ખૂબ જ મહત્વના છે. અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી આર્થિક બાબતોની થતી આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરવાથી તેને સામાન્ય માણસ ઝડપી સમજી શકે અને તે બીજાનો સમજાવી શકે. ઓકે, સમજાવી પણ શકે છે એવું કહેવા માંગે છે. થોડુંક બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. આકૃતિ કે આલેખ દ્વારા રજૂ થતી આંકડાકીય માહિતીને તુલનાત્મક અભ્યાસનો વલણો અને સિદ્ધાંતો સચોટતા ટૂંકમાં રજૂ કરે છે. તો કોઈ આકૃતિ કે આલેખ માહિતીના પ્રથમ દર્શક સમજૂતી આપે છે, તેથી આંકડાકીય માહિતીને સપેક્ષમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખમાં વધારે અનુકૂળ છે. બીજું છે અર્થશાસ્ત્રની વિશેનું મહત્વ સવાટ કરો. તો કે અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. માનવીની દરેક પ્રવૃત્તિ આર્થિક લાભ અને ગેરલાભ સાથે સનાયેલી છે, અને તેથી અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ વિશેષ છે. જે નીચે બાબતો સ્પષ્ટ થાય છે. પહેલું છે આર્થિક મહત્વ. વ્યવહારમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ માનવીના જ્ઞાન અને અસર કરે છે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જેવી કે કુંડલોઈના ભાવ, મૂડીયાદી કે સામ્રાજ્યવાદી નીતિ ધરાવતા દેશોનું વલણ વગેરે જાણકારી હોય તેઓ તેની સાથે આર્થિક વલણો નક્કી કરે છે, અને નક્કી કરી શકાય છે, અને પણ સમજી શકાય છે. ઐતિહાસિક પટનાઓ જેવી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, અંગ્રેજોના શાસનને કારણે રાજકીય ઉથલપાથલનું સર્જન, જેના કારણે થયેલ આર્થિક પરિવર્તનો જેવા કે ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત વગેરે અર્થશાસ્ત્રના અભ્યાસથી સમજી શકાય છે. બીજું છે આર્થિક મહત્વ. રોજબરોજની આર્થિક પ્રવૃત્તિ જેવી કે બચત અને મૂડીરોકાણ, આવક બચત કે મૂડીરોકાણ, આવક કે ખર્ચ વગેરે સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા દેશોના લોકો પોતપોતાના આર્થિક નિર્ણયો માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. સરકારની આર્થિક નીતિઓ સમજવા માટે અને રોજબરોજના જીવન પર થતી અસરોને જાણવા અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. અને દાખલા તરીકે રિઝર્વ બેંક રેપો રેટના ફેરફાર મુજબ આપણે બચત અને રોકાણ અંગે નિર્ણયો કરીએ છીએ. ત્રીજું છે વ્યવસાયિક મહત્વ. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક રીતના નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે, તેથી તેનું વ્યવસાયિક મહત્વ પણ છે.
આર્થિક જગતમાં માનવીની ગ્રાહક ઉત્પાદક અને શ્રમને તરીકે કામ કરે છે અને આ ત્રણેય સ્વરૂપમાં માનવીને ન્યૂનતમ ખર્ચે અધિકતમ લાભ મેળવવામાં અર્થશાસ્ત્ર સિદ્ધાંતો મદદ કરે છે. વ્યવસાય સાથે જોડાયેલી બાબતો જેવી કે આવક અને ખર્ચ, માંગ પર અને પુરવઠા, વસ્તુ કે સેવાઓ, કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલ ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીનું વેતન નક્કી કરવા વગેરે બાબતનો નિર્ણય લેવા માટે અર્થશાસ્ત્ર અભ્યાસનો પ્રથમ છે. ઓકે, તો મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો મિત્રો, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને મેળવો. ઓકે.